હલો હા ભાઈઓ, કેમ છો મારા મિત્રો? આજે અમે ફરવા જઈ રહ્યા છે કાર્તિકભાઈ સાથે. સહી ટાઈમ पे मैं नाम भूल जाता हूँ. આપણે ફતેપુર ફરવા ચાલ્યા. તો આટલી આપણી ચેરી મૂકી ને હવે અહીંથી પલ્સર સુંદરી લઈને ચેરી મૂકીને સુંદરી લઈને ચાલ્યા. ચાલો ગાડી મળીએ, જોઈએ, મજા આવે. ચાલે બાઇક નહીં જાય કે કોઈ લાવવાની કોશિશ ના કરતા ભાઈ. હા, માણસ જો ગાડી ચલાવે ને ભાઈ, જોઈ કે રસ્તો ચાલતો નહીં હોય તેમાં બાઇક લઈને આવ્યો, કામ ખેલ નહીં મળે. પહોંચી તો ગયા અહીંયા સુધી ડુંગર ચડાયેલી ગાડી, જંગલ જ એકલી. આને શું કહેવાય તમને ખબર? કે કોઈને ખબર હોય તો કમેન્ટમાં કહેજો. હા, કાર્તિકભાઈ પાછો બાઇક લઈને આવી ગયો છે જંગલમાંથી. હા હા, રાઇડર છે, ખતરનાક. બજાજની કંપની ઓફ રોડિંગ ગાડી ને 4x4 બે આગલા પાછલા ટાયર બે ચાલે ને એન્જિન તો એટલી તાકાત લઈને કે મારા કરતા તો વધારે એ ના હોવા જેવું કરે. મંદિર જોઈ લીધું. બાય મિસ્ટેક, બાય ફ્લુક, બાય ધ ગ્રેસ ઓફ ગોડ અમે આ જગ્યાએ પહોંચી ગયેલા, કારણ કે અમારા કાર્તિકભાઈએ ગૂગલ મેપમાં લોકેશન ઊંધું લખી લીધેલું. અમે જોવા વગર ભાઈ જાયા કરેલું ને અમે પહોંચી ગયા હનુમાનજીના મંદિરે. ખરેખર હનુમાનજી અમને બોલાવી લીધા અને અમને એમના દર્શન થઈ ગયા. તો પછી અમે નીકળી ગયા ફતેપુર જવા માટે અને થોડી જ વારમાં અમે પહોંચી ગયા ફતેપુર. અને ખરેખર ભાઈ કેવું તો જગ્યા ભાઈ જોવા જેવી છે, બહુ જ સુંદર જગ્યા. નામ ભૂલ જતા હું ભાઈ. લોકેશન પર પહોંચી ગયા આપણે ફતેપુર. એક નંબર લોકેશન ભાઈ, ખતરનાક જગ્યા. ફોટોશૂટ કરવાનું હોય ને, મારા લોકોએ આવવાનું હોય ને, આ લગ્નવાળાએ આવવાનું હોય તો તે લોકોને સારું બેસ્ટ જગ્યા. બોટિંગ મળી રહે બધું તમને. જો અંદર તમને બોટો દેખાતી હોય તો જો બોટને એવું મળી રહે તમને, બોટની મજા માંડવાનો હોય તો. ભાઈ કેટલા લે? કેટલા લે? 4 જણા 300 રૂપિયા મારો પડે. મોંઘો નહીં મળે, સસ્તો જ છે. શું કે 4 જણા 300 રૂપિયા સારું જ કહેવાય. કે 2 માણસ આપણે ઉધો પડે, બૈરા લઈને આવતા તો ચાલતે. વાંધા જાય ચાલ રે, મેળામાં હોતી આવી કોઈ 2 જણ મળી જાય તો ચાલ. કોઈ મળે તો આવું. લોકેશન જોઈ લીધું. હવે સોશિયલમાં એક પર્સનલ વાત. અજાણી જગ્યાએ અજાણ્યા લોકોના વચ્ચે અજાણ્યું બનીને રહીને તો બી યાદ તો આવી શકે. હવે એમ નહીં કહેતી કે ભૂલી જા મને, તમારે ગીત ગાવા પડે.